એક એવો કોઈ બહુ અદ્ભુત ચમત્કાર, તમે કીધું વર્ણવા એવા નથી ઘણા બધા ચમત્કાર, પણ એકાદો ચમત્કાર જે તમને એવું લાગ્યું હોય કે હા આ તો પ્રત્યક્ષ અનુભૂતિ થઈ ગઈ શ્રીની એમ? એક મેં હમણાં જ ઇન્ટરવ્યૂમાં કીધું હતું કે મારો એક પ્રોગ્રામ હતો ને પ્રોગ્રામમાં મારું નામ નહોતું બોલાયું અને મને ઘણું બધું દુઃખ થઈ ગયું હતું. એટલું બહાર નીકળી ગયો હતો અને બહાર નીકળીને મહાદેવને કીધું હતું કે મારી જોડે આવો ને કેમ થયું. 5 જ મિનિટમાં વરસાદ આવ્યો. પછી મેં એમ બોલ્યો તો મહાદેવને કીધું એ જેટલા કલાકાર છે એનાની મને ટોપ લેવલનો કલાકાર હું જોઈએ હવે. આ બધા છે ને એમથી મારું એક સ્ટેપ ઉપર જવું છે. મને 3 મહિના મૂકી દીધો હતો જગ્યાએ અને પછી 3 મહિના પછી બીજી જગ્યાએ એ લોકોનું દાડે બીજું આયોજન હતું પડી ગયું હતું. એટલે મેં કીધું શું છે, એટલે મને કે તમારે આવવાનું છે આવીશ. અને ત્યાં પહોંચ્યો તો વરસાદ ચાલુ હતો. એ તમારા મિત્ર છે ખાસ, એમને મને કીધું હતું કે સોમનાથમાં તમે વરસાદ પડાયો હતો તો અહીંયા બંધ કરાવો તો તમારા શિવના અમે માનીએ. 1 વાગે બંધ થઈ જશે અને 5 વાગે ટ્રોફી મારી પાસે છે અને હું વિનર હોઈશ. અને સેમ જ થયું, 1 વાગે વરસાદ બંધ થઈ ગયો, 5 વાગે ટ્રોફીનો વિનર હું હતો અને ટ્રોફી મારા હાથમાં હતી.